હેલો મિત્રો, હું નિખિલ રાઠોડ તમારું સ્વાગત કરું છું તમારી ને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. તો જી હા મિત્રો, તમે મતલબ કે આપણું યુટ્યુબ થંબનેલ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કેના વિશે આજે વાત કરવાના છીએ. એક મહત્વપૂર્ણ નોટિફિકેશન બહાર આવ્યું છે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ, જે ઇન્ડિયન રેલવે તરફથી બહાર આપવામાં આવ્યું છે કે એના ઓફિશિયલ મતલબ કે એને ફોર્મ ભરવાના ઓનલાઈન ચાલુ થઈ ગયા છે. આજે 31 તારીખ છે, આજના રોજથી એના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, બરાબર, ઓનલાઈન. તો ફોર્મ કઈ રીતે ભરવું એના ઉપર તો આપણે અલગથી એક બીજો વિડીયો બનાવશું, પણ અત્યારે એનું નોટિફિકેશન છે આખું તમને રીડ કરીને બતાવવાનું છે. કઈ કઈ ભરતી ચાલુ થઈ ગઈ છે, કી પોસ્ટ છે એમાં અવેલેબલ, કેટલી સેલેરી લેવાની છે, બધી જ માહિતી તમને આજે હું પ્રોવાઈડ કરવાનો છું. તો ફટાફટ આપણે એની ઓફિશિયલ વેબસાઇટ ખોલી લઈએ, ઓપન કરી લઈએ. એની ઓફિશિયલ વેબસાઇટ છે, એની અંદર તમે જોઈ શકો છો લેવલ 1 ની ભરતી છે. ઘણા ટાઈમ પહેલા બહાર પાડેલી હતી, એનું નોટિફિકેશન ઘણા ટાઈમ પહેલા જારી કરવામાં આવેલું હતું, તમે જોઈ શકો છો, બરાબર. તો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ, બરાબર. જે સેન્ટર નંબર 09/2025 છે, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો એનું ઓફિશિયલ નોટિફિકેશન છે, બહુ લાંબુ નોટિફિકેશન છે. જે એવું લાગશે તો આની પીડીએફ ની લિંક અથવા તો પીડીએફ છે એ આપણે નાખી દેશી ડિસ્ક્રિપ્શનમાં, બરાબર. તમે અહીંયાથી તમે જોઈ શકો છો, રીડ કરી શકો છો. એમાં કેટલા પદ છે, કયા સેન્ટર છે, બરાબર, કયા સેન્ટર ઉપર કઈ પોસ્ટ ખાલી છે, બધી એની માહિતી તમને આમાં આપવામાં આવેલી છે. તો તમે આને એકવાર રીડ કરી લેજો આખું નોટિફિકેશન, બરાબર. તો એનું ફોર્મ પેલા 27 થી ચાલુ થવાનું હતું. નોટિફિકેશન 27/12/2025 માં જારી કરવામાં આવેલું હતું, અને એનું ફોર્મ ભરવાના ઓફિશિયલી 31 થી શરૂ થવાના હતા, બરાબર. તો જે આજના રોજથી શરૂ થઈ ગયા છે, તમે એનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ક્યાં લગી તમારું ફોર્મ ભરવાનું ચાલુ રહેશે, તો કે બીજા મહિનાની 3 તારીખ લગી તમારા 24 કલાક, એટલે કે બીજા મહિનાની 12 વાગ્યા લગી, બીજા મહિનાની 3 તારીખે રાતના 12 વાગ્યા લગી તમે આખું ફોર્મ ભરી શકો છો. એના પૈસા ભરવાની છેલ્લી તારીખ છે ત્રીજા મહિનાની મતલબ કે સોરી ત્રીજા મહિનાની 4 તારીખ, બરાબર. અને એના ફોર્મ પણ તમે ત્રીજા મહિનાની 2 તારીખ લગી ભરી શકશો. સોરી, મારાથી ઊંધું બોલાઈ ગયું. ત્રીજા મહિનાની 2 તારીખ લગી રાતના 12 વાગ્યા લગી તમે ફોર્મ ભરી શકો છો. ત્રીજા મહિનાની 4 તારીખથી તેના મતલબ ત્રીજા મહિનાની 4 તારીખે તમે એનું પેમેન્ટ કરી શકો છો. જો તમે આ ટાઈમે કરી નહીં શકતા તો ત્યાર પછી પણ તમે કરી શકો છો, બરાબર. ટાઈમ, મોડ અને વિન્ડોઝ બધા ક્યારે એપ્લિકેશનનું પેમેન્ટ મતલબ કે બધી ડિક્લેર કરવામાં આવશે. બધું ત્રીજા મહિનાની 5 તારીખે કરવામાં આવશે. એનો પેમેન્ટ વિડીયો ક્લોઝ થઈ જશે અને બાકી બધા એની આગળની પ્રોસેસ થશે. કે જે એલિજિબલ કેન્ડિડેટ છે એનું ડેટ છે તે ત્રીજા મહિનાની 15 તારીખથી લઈને ત્રીજા મહિનાની 19 તારીખની વચ્ચે તમે જોઈ શકો છો, બરાબર. ત્યાર પછી તમારી એજ લિમિટ છે 18 થી લઈને 33 યરની છે, બરાબર. એટલી તમારી એજ હશે. તમને સેલેરી 18,000 આપવામાં આવશે, બરાબર. 18,000 તમને આવશે આના ઓફિશિયલ નોટિફિકેશન. બાકી તમે આખું નોટિફિકેશન છે એ રીડ કરી શકો છો. કઈ કઈ જે એટલી પોસ્ટ ખાલી છે, કઈ જગ્યાએ, બધી આમાં ડિટેલ આપેલી છે એપ્લિકેશનની, બરાબર. તો તમે આખું નોટિફિકેશન અહીંથી રીડ કરી શકો છો. મારે એક નોટિફિકેશનનો વિડીયો બનાવો એટલે થોડુંક શોર્ટમાં તમને સમજાવું છું. કાસ્ટ વાઇઝ કેટલી જગ્યા ખાલી છે તે પણ તમે આ રીડ કરી શકો છો તમારી રીતે, બરાબર. આખું સમજાવવા બેસીસ તો બહુ લોંગ વિડીયો થઈ જશે, એટલે એટલો હું નથી રખતો. ના, એક બીજી વાત કરી દઈ કે ઓબીસી વાળાને બીજા છે એને 250 મતલબ કે 500 રૂપિયા ફી ભરવાની થશે. એ તમને રિફંડ કરવામાં આવશે જ્યારે તમે પેપર મતલબ કે એક્ઝામમાં અટેન્ડ રહેશો, તમે એક્ઝામ આપશો તો તમને 500 રૂપિયા જે છે તે તમારા ખાતામાં રિટર્ન કરવામાં આવશે. એક્ઝામ નહીં આપો તો તમને રિટર્ન કરવામાં આવશે નહીં. એક્ઝામમાં હાજરી હશે તો તમને રિટર્ન કરવામાં આવશે. આમાં ગવર્મેન્ટ છે એટલે નક્કી ના કહેવાય પાછા મળે કે ના મળે. તમારા 500 રૂપિયા હોય તમારી પાસે, મતલબ કે તમારા 500 રૂપિયા છે કે જઈ ગયા વયા ગયા એમ માનીને તમે ફોર્મ ભરજો, કેમ કે આ ગવર્મેન્ટનું છે મામલો, એટલે આમાં રિટર્ન થાય બી અને ના પણ થાય. અને જે એસસી એસટી વાળા છે એને 250 રૂપિયા ફી ભરવામાં આવશે, બરાબર. એનો 250 રૂપિયા ફીસ છે, એનાથી તમે ફી ભરી શકો છો અને ફોર્મ ભરી શકો છો તમારું, બરાબર. પછી આગળ આપણે બીજી વાત કરીએ, આગળ શું આપેલ છે નોટિફિકેશન જોઈએ. બહુ લાંબુ નોટિફિકેશન છે, 74 પેજનું નોટિફિકેશન છે. તમે એકવાર નજર મારી લેજો તમારી રીતે, બરાબર. કે આપણે આગળ વાત કરીએ, આગળ શું શું આપેલ છે. આ બધી એની સૂચના ને એવું લખેલ છે. આપણે બીજું બધું જોતા નથી, સીધા નીચે વયા જઈએ. એક્ઝામ કેટલા 90 મિનિટની એક્ઝામ હશે. એમાં જનરલ ક્વેશ્ચન 25 હશે, મેથેમેટિક્સના 25 માર્કના હશે, બરાબર, માર્ક આપેલા છે. અને જનરલ નોલેજના છે એ 30 હશે, બરાબર. આ પણ 20 માર્કના હશે. ટોટલ 100 માર્કનું તમારે પેપર હશે. 90 મિનિટનો તમને ટાઈમ આપવામાં આવશે, બરાબર. આ એક્ઝામની ડિટેલ છે, કેટલું તમારો સિલેબસ છે, બધું આમાં લખેલું છે. નોટિફિકેશન તમે સાચવીને રાખજો, તમારે જ્યારે તૈયારી કરવી છે ત્યારે તમને કામ લાગશે. પછી આપણે નીચે વયા જઈએ થોડાક. હજી
બરાબર. તમે જોઈ શકો તમને હજી બીજું પણ એક્ઝામ ફોર્મ છે એનું મતલબ કે એનો આખું ફોર્મ છે તમે ભરી શકો છો ભરવું હોય તો તમારે બરાબર અલગ અલગ જાતના જે ફોર્મની એમાં રિક્વાયરમેન્ટ રહી છે આગળ તે આમાં આપેલા છે તમે જોઈ શકો છો. બરાબર ફોટો અને બધું ચોંટાડવાનું એવું. હવે નીચે હવે જઈએ જ્યાં તમને કેટલી જગ્યા ક્યાં ખાલી છે તે તમે જોઈ શકો છો. જો બરાબર આમાં તમે જોઈ શકો છો આમાં કેટલી જગ્યા ક્યાં ખાલી છે તે પણ તમે અહીંથી રીડ કરી શકો છો. આ હતું આનું ઓફિશિયલ નોટિફિકેશન તમે આમાંથી જોઈ શકો છો બાકી તમારે જે રીડ કરવાની લિંક હું નીચે આપી દઈશ તમે આખું રીડ કરી શકો છો બરાબર. તો હવે આપણે આનું એક્ઝામ ફોર્મ છે તે કઈ રીતે ભરવું એનો અલગથી થોડાક ટાઈમમાં વિડીયો એટલે કે કાલ સવાર લગી કે પરમ દિવસે લગી તમને એનો વિડીયો છે આખા ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવાનો એનો તમને મળી જશે. ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે પણ હું એડિટિંગ ને કરીશ એટલે વાર લાગશે એટલે નોટિફિકેશનનો વિડીયો મેં પહેલા નાખી દીધો કે જેને એક્ઝામ ફોર્મ મતલબ કે આનું જે ફોર્મ ભરવાનું છે તેની તૈયારી કરવા માટે કે કયા કયા ડોક્યુમેન્ટ ને બધું જોશે. બરાબર ડોક્યુમેન્ટની વાત કરીએ ડોક્યુમેન્ટ તો તમને કહેતા રહી ગયા. તો આમાં બીજી તારીખ છે તમે જોઈ શકો છો. આમાં પણ તારીખ આપેલી છે ઉંમર 18 વર્ષ છે અને 22,000નો ભંગ કરવામાં આવશે બરાબર. આમાં બધું ટૂંકમાં બીજું એક ઓફિશિયલ નોટિફિકેશન છે તે છે અને તમને વાત કરી દઈએ ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે એની આપણે તમને આમાંથી જોઈને બતાવીએ. અને આ ભરતી છે 10 પાસ ઉપર છે આઈટીઆઈ કરેલ હોય તે વિદ્યાર્થી પણ આમાં ફોર્મ ભરી શકે છે બરાબર. અને આના ડોક્યુમેન્ટ છે જાજા ભાગે 10 માનું રિઝલ્ટ છે આઈટીઆઈ કર્યું તો આઈટીઆઈ ના રિઝલ્ટ છે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે બરાબર એવી 18+ નું એકાદું પ્રૂફ માંગશે પાન કાર્ડ ચૂંટણી કાર્ડ છે બરાબર. પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે આવા બધા ડોક્યુમેન્ટ જોશે આમાં આપેલ નથી બરાબર. આમાં બહુ નોટિફિકેશન બહુ લાંબુ છે એટલે આમાં હું તમને બતાવી નથી શકતો પણ આ નોટિફિકેશન તમે રીડ કરશો એટલે ખ્યાલ આવી જશે. નોર્મલ ડોક્યુમેન્ટ છે બધા બીજા કંઈ નહીં જોઈએ બરાબર. તો એ ડોક્યુમેન્ટ છે તમે રેડી કરી રાખજો બરાબર. તમારા જે અત્યાર લગી સ્ટડી કરેલા હોય આવકનો દાખલો છે જાતિનો દાખલો છે બાકી તમને જે બીજા લાગુ પડતા હોય અને અધર કાસ્ટને એ પણ એના પોતાના ડોક્યુમેન્ટ છે રેડી કરી રાખે બરાબર. આનો વિડીયો હમણાં થોડાક ટાઈમમાં આવી જશે તમે એમ એ જોઈ અને તમારું ફોર્મ છે તે તમે ભરી શકશો. આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. અને કાંઈ પણ જાતની તમારે હેલ્પની જરૂર હોય તો ફોર્મ હેલ્પ સેન્ટરના ગ્રુપની લિંક નીચે આપું છું એમાં જે ગ્રુપ એડમિટ છે તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો. આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ.